નમસ્કાર અને માશા એજ્યુવર્ડમાં આપનું સ્વાગત છે. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ગુજરાતમાં જે પ્રાથમિક શિક્ષક છે એમનો પગાર એક્ઝેક્ટલી નક્કી કેવી રીતે થતો હશે? તો ચાલો આજે આપણે આ આખી નાણાકીય સફરને સમજીએ. ફિક્સ પગારથી શરૂ કરીને સંપૂર્ણ પગાર, એમાં મળતા ભથ્થા અને જે કપાત થાય છે એ બધી જ પ્રોસેસને એકદમ સરળ ભાષામાં જાણીશું. તો આપણો મેઇન સવાલ એ જ છે કે આ પગારની ગણતરી, આ જે આંકડાઓ છે એ આવે છે ક્યાંથી? એવા તો કયા પરિબળો છે જેના પર અસર કરે છે? અને જેમ જેમ સમય જાય એમાં શું બદલાવ આવે છે? ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો કોઈપણ પ્રાથમિક શિક્ષકની કારકિર્દીની શરૂઆત થાય છે એક ફિક્સ પગારના તબક્કાથી. એટલે કે જે પહેલાં 5 વર્ષ હોય છે ને, એ સમજો કે એમના માટે એક નાણાકીય પાયો નાખવા જેવું છે. ચલો જોઈએ કે આ સમયગાળામાં બરાબર શું હોય છે. તો અત્યારે જે નિયમો છે એ મુજબ નવા પ્રાથમિક શિક્ષકને પહેલા 5 વર્ષ સુધી દર મહિને એક ફિક્સ રકમ મળે છે અને રકમ છે 26,000 રૂપિયા. આ એમની સેવાની શરૂઆતનો ખૂબ જ મહત્વનો આંકડો છે. હવે આમાં એક બહુ મહત્વની વાત એ છે કે આ જે 26,000 છે ને એ એકદમ ફિક્સ રકમ છે. આનો મતલબ શું? આનો મતલબ એ કે આ 5 વર્ષ દરમિયાન આમાં બીજા કોઈ જ વધારાના ભથ્થા નથી મળતા, જેમ કે મોંઘવારી ભથ્થું, જેને આપણે ડીએ કહીએ છીએ, કે પછી ઘર ભાડું એટલે કે એચઆરએ. આ કંઈ જ એમાં ઉમેરાતું નથી. એટલે કે એકદમ સિમ્પલ, સ્ટ્રેટ ફોરવર્ડ પગારનું માળખું છે. ઓકે, તો હવે 5 વર્ષની આ ફિક્સ પગારની સેવા પૂરી થઈ ગઈ. ત્યાર પછી શું? એ પછી શિક્ષકો દાખલ થાય છે સંપૂર્ણ પગાર ધોરણમાં, અને અહીંથી જ 7મા પગારપંચ મુજબનું જે ઓફિશિયલ પગારનું માળખું છે એ લાગુ પડે છે. અને હા, હવે જે ગણતરી છે એ થોડી વધારે ડિટેલમાં જશે. તો હવે પગારનો સૌથી મુખ્ય આધાર બને છે મૂળ પગાર, જેને આપણે બેઝિક પે તરીકે ઓળખીએ છીએ. 5 વર્ષ પૂરા થાય પછી પ્રાથમિક શિક્ષકનો બેઝિક પે સેટ થાય છે 25,500 રૂપિયા પર. અને આ આંકડો બહુ જ અગત્યનો છે, કારણ કે ભવિષ્યમાં જેટલા પણ ભથ્થા મળશે કે કપાત થશે એ બધાની ગણતરી આ જ રકમ પરથી થવાની છે. તમે લોકોએ ગ્રેડ પે શબ્દ તો કદાચ ઘણીવાર સાંભળ્યો હશે, બરાબર ને? આમ તો આ 6ઠ્ઠા પગારપંચની સિસ્ટમ છે, પણ આજે પણ કોઈ પોસ્ટનું લેવલ કે સ્ટેટસ બતાવવા માટે એનો ઉપયોગ થાય છે. તો જ્યારે પ્રાથમિક શિક્ષકો ફૂલ પગારમાં આવે છે ત્યારે એમનો ગ્રેડ પે ગણાય છે 2400. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જૂની જે ગ્રેડ પે સિસ્ટમ હતી એ નવા લેવલ સિસ્ટમ સાથે કેવી રીતે જોડાયેલી છે. જો જે 2400 ગ્રેડ પે છે એ 7મા પગારપંચ મુજબ લેવલ 4 કહેવાય. અને આ બહુ મહત્વનું છે, કારણ કે જેમ જેમ કારકિર્દીમાં આગળ વધારો થાય છે એમાં ગ્રેડ પે અને લેવલ બંને વધતા જાય છે. એકવાર ફૂલ પગાર શરૂ થઈ ગયો એનો મતલબ એ નથી કે પગાર ત્યાં જ અટકી ગયો. ના, એવું બિલકુલ નથી. શિક્ષકની આખી કારકિર્દી દરમિયાન પગારમાં વધારો કેવી રીતે થશે એનો એક સ્પષ્ટ રોડમેપ પહેલેથી જ નક્કી હોય છે. તો ચાલો જોઈએ કે આ પ્રોગ્રેશન, આ પ્રગતિ કેવી રીતે થાય છે. આ ટાઈમલાઈન પગાર વધારાના સૌથી મહત્વના માઇલસ્ટોન્સ બતાવે છે. જો 5 વર્ષ પછી 2400 ગ્રેડ પેથી ફૂલ પગાર શરૂ થાય છે, પણ પછી 9 વર્ષની સર્વિસ પૂરી થાય એટલે પહેલું ઉચ્ચતર પગાર ધોરણ મળે છે અને સીધા જ 4200 ગ્રેડ પે પર પહોંચી જવાય છે. એ જ રીતે 20 અને 31 વર્ષની સેવા પર પણ પગારમાં મોટો જમ્પ આવે છે. ચાલો, અત્યાર સુધી આપણે બધા નિયમો અને સિદ્ધાંતો તો જોઈ લીધા, પણ હવે વારો છે પ્રેક્ટિકલ ગણતરીનો. આ બેઝિક પે, ગ્રેડ પે, ભથ્થા, આ બધું ભેગું થઈને મહિનાની પે સ્લિપ આખરે બને છે કેવી રીતે? ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણથી આખી વાત સમજીએ. પણ હા, પે સ્લિપની ગણતરી પર જઈએ એ પહેલાં એક ખૂબ જ જરૂરી વહીવટી શરત વિશે જાણી લઈએ. સંપૂર્ણ પગાર અને ભવિષ્યમાં મળનારા બધા લાભો સ્મૂધલી મળતા રહે એના માટે શિક્ષકે 2 પરીક્ષાઓ પાસ કરવી ફરજિયાત છે. એક છે કમ્પ્યુટર માટેની CCC પરીક્ષા અને બીજી છે હિન્દી ભાષાની પરીક્ષા. તો જે ગ્રોસ સેલરી એટલે કે કપાત પહેલાંનો જે કુલ પગાર છે એ કઈ કઈ વસ્તુઓથી બને છે આ ચાર્ટમાં એકદમ સ્પષ્ટ દેખાય છે. જુઓ, સૌથી મોટો હિસ્સો લગભગ 59% તો બેઝિક પેનો જ છે. ત્યાર પછી બીજો મોટો હિસ્સો છે મોંઘવારી ભથ્થાનો, લગભગ 34%. અને બાકીના જે 7% બચ્યા એમાં ઘરભાડું અને મેડિકલ જેવા ભથ્થા આવી જાય છે. ચાલો હવે ફાઇનલ ગણતરી પર આવીએ. સૌથી પહેલાં જોઈએ કે જમા શું શું થાય છે. તો મૂળ પગાર છે 25,500 રૂપિયા. એના પર અત્યારના 58% લેખે મોંઘવારી ભથ્થું ઉમેરાય, જે થાય 14,790 રૂપિયા. પછી ઘરભાડું અને મેડિકલના પૈસા ઉમેરીએ
એટલે કુલ પગાર એટલે કે ગ્રોસ સેલરી બની 43,330 રૂપિયા. હવે વાત કરીએ કપાતની. એમાંથી CPF માટે 4,029 રૂપિયા અને પ્રોફેશનલ ટેક્સના 200 રૂપિયા બાદ થાય છે. તો બધી કપાત પછી હાથમાં જે ચોખ્ખો પગાર આવે એ લગભગ 39,101 રૂપિયા જેટલો થાય છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ જે પગાર છે ને, એ કોઈ સ્ટેટિક આંકડો નથી. એ સ્થિર નથી રહેતો. દર વર્ષે એમાં વાર્ષિક ઇન્ક્રીમેન્ટ લાગે છે અને સમય સમય પર સરકાર જ્યારે મોંઘવારી ભથ્થું વળારે છે ત્યારે પણ આ રકમ વધે છે. એટલે આ એક એવી સિસ્ટમ છે જે સતત ગ્રો થતી રહે છે અને શિક્ષકને આર્થિક સુરક્ષા આપે છે. તો આપણે પગારની આખી ગણતરી તો સમજી લીધી, પણ છેલ્લે એક સવાલ મનમાં જરૂર થવો જોઈએ. શું શિક્ષકની કારકિર્દીનું મૂલ્ય ખાલી આ આંકડાઓમાં જ છે? પૈસા તો મહત્વના છે જ, પણ એ સિવાય સન્માન, કામ કર્યાનો સંતોષ અને સમાજમાં જે યોગદાન આપવાની તક મળે છે, એવા કયા પરિબળો છે જે આ પ્રોફેશનને ખરેખર ખાસ બનાવે છે? આના પર જરૂરથી વિચારજો. અને હા, માશા એજ્યુવર્લ્ડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.